જરાક જેટલું નું હાલવા દે. એ બિચાકડા મારા જેઠ, એ ગરીબ ગા જેવા મારા જેઠ, એને તો મુઠ્ઠીમાં રાખે મુઠ્ઠીમાં. એ આ તો મારા ધણીનો આકો જરાક હારો એટલે વાંધો નહીં, નકર આ ઘરને ગધેડે ચડાવે ગધેડે ગધેડે. મેના રાણી ધીમા ધીમા બોલો રે, મારા મલકના મેના રાણી ધીમા ધીમા બોલો ને. સરકી સત્તર ભેગી થઈને ઘરની પંચાયતું કરે રે, સરકી સૈયર ભેગી થઈને ઘરની પંચાયતું કરે રે. એ રૂડી, એ ઘર ગધેડે ચડે કે ઊંટી, એમાં તું શું કામ ને ખોટી ઉપાધિ કરે? હે રૂડી, એ કોઈ ઘોડે ચડે, કોઈ હાથીએ ચડે, એ પછી ભલે ને આ ઘર ગધેડે ચડે, અને આ તે શું માંડ્યું હે એ ઈ જ મને કાંઈ સમજાતું નથી. એ મેં તો કાંઈ નથી માંડ્યું. એ આ બધોય ઉપાડો તમારા ભાભીનો હે ભાભીનો. એ બિચાકડો મારો ભાઈ એ આખા ભવમાં એકવાર આવ્યો તો એને રાતે વારુમાં એ દૂધનો એક સાટોય નહોતો આપ્યો, અને એની માં મુઈતી તેદી હવારે વેલી ઉઠી અને 2 પાલી દરી અને દીમાં 3 વાર જાવોટી ગયા જાવોટી, અને વરી જાતા જાતા આપણા ઓલા કોઠામાંથી એ 5 પાવલી કાઢીને આપી દીધી. સાની માની હો, એ હું ઈ નથી જાણતી. એ આ બાયુના બપોરિયા છે કાંઈ બપોરિયા? એ આ ઘરમાં તો વગર દિવાળીએ નૈત નવા રંગ દેખાય. હે રૂડી, આ બધું તો ઠીક, હવે જમવાનું શું હે? લાય જમવાનું લાય, આ પેટમાં હનુમાન બાપા આટા મારે હો. એ શેનું બનાવ? એ મારા કાળજાનું. એ આજ દરવાનો વારો તમારા ભાભીનો હતો, ભાભીનો. એ ઈ દી ઉઈગો ત્યાં સુધી ખેમણિયામાં ખડકાઈ રહી, અને મારું દરેલું હતું એની એ લાપસી કરીને ઝાપટી ગઈ. એ તો પછી તારે દરી નખાય ને. એ એમાં આવો ખોટો વાદ વિવાદ નો હોય, વાદ વિવાદ નો હોય. એ દરસે મારી બલા, એ હું નથી દરવાની, સમજ્યા ને? એ તમારા ભાભીને હુઈ રેવ અને મારે દરવું, એ ઈ તો નહીં જ બને. અને ઈ ખાઈને ભાદરવાના ભે જેવી થઈ ગઈ. ઈ તમને નથી દેખાતું? એ રૂડકી, શું કયું નહીં ધણીના કાન ભપેડી કરે? તુંય કાંઈ હોશી નહીં નથી. તુંય તારા બાપની ઘરે પૈસા મોકલેસ, અને પછી અહીંયાથી આવ્યું શું કે ખબર હે? અમારા બાપે મને અચોક ટાઈમસ લઈ દીધો, અમારા બાપે મને પલંગ લઈ દીધો. એ આવા નોખા વસ્તુ લાવીને પાછી બાના કાઢેસ. જો રૂડકી, આમાં તારાજી મજા દેરાજી ને ધ્યાન રાખજે. હું આથી બીતી નથી. રૂડકી, હવે તારે શું કરવાનું કે? હાઈટ ન ખોદણી, તુંય ક્યાં ઓછી ઉતર એમ હો, અને હજી મને કે જા જ્યાં જાતી હોય ત્યાં જા. એ નકર મારા જેવી ભૂંડી કોઈ નથી. ભૂંડી ભટકાણી હર્ષા જેવી ભટકાણી. શાબાશ. એ જુઓ પપ્પા ભાઈ, એ તમે ઊભા છો ને તમારી રૂડકી કેવું બોલે છે? એ છે અને કાઈ શરમ નો છાંટો. આ રૂડકી, હું મારી માની ઘરેથી ઘીગોર ખાઈને આવી છું. એ હું મારી માની ઘરેથી પીઝા અને પાણીપુરી ખાઈને આવી. જો પ્રભુભાઈ, આજ તમારી રૂડકી નહીં, હું નહીં, બેમાંથી એક નહીં. નોકીની પડો આમ આગારીઓ નકર આ ખોબા ઉપર નાખશે ખોબા. આજ તો આની પાણીપુરી નોકીની પડો. મને પૂરેપૂરી ખાતરી છે કે આ બેમાંથી એકનો જીવ જોખમમાં છે જ નહીં, માટે રહેવા દ્યો, ખાવા દ્યો, બાજવા દ્યો. કઈ શરમ બરમ હે કે નહીં? હે તમે નોકિયું પડો નોકિયું. એ પપલીના, હું આયા મુઓ હો, બાપેને બાજવા દેવાય. એ મોટા, તને ખબર હે કાંઈ? એ આ બેની બાઈજા વિનાની બહાદુરી બફાઈ મરે, માટે રેવા દે.
થાવા દે બાજવા દે હવે- એમાં તને શું વાંધો હવે સાની માનીનો મૂંગીનો મહેર મૂંગીનો હવે ખબર વારીનો મોટો થાતો લે હજી આયા ને આયા શું મુવો હો હા એ આમ જા ધંધો કર કઈક ધંધો હવે કર્યો જ કેદુનો ધંધો શેનો કરવો ધંધો એ ધંધામાં ધ્યાન નથી ઘરમાં માન નથી ખાવા ધાન નથી અને આ બેમાંથી એકઈને પાન નથી અને હાચું કહું મોટા હા. તો તારે સાંભળવા કાન નથી હવે સાની માનીનો મૂંગીનો મહેર મૂંગીનો એ બેટા રૂડી વહુ એ બેટા રૂડી વહુ એ આમ જો આ તમારી જેઠાણી કહેવાય હું તમારો જેઠ કહેવાય કદાચ અમારાથી બે વેણ ખાલી ઊંચા કહેવાય જાય ને તો તમારે સહન કરવાના શું એ પરાયણે સહન કરવાના એ આ તો મારી બિચારી રૂપાળી ભોળી છે ભોળી એ ભોળા તો તમે હો એ આ કાળમુખી લૂચી હે લૂચી એ જુઓ જુઓ પપ્પા ભાઈ હો. એ આને કાંઈ શરમ નો સાટો એ ભાભી એ આ મારી ગભરૂડીને વગર એ હા, વગર વાકે એ શરમ તો શીખડાવી એટલી છે લૂચી એ હા હા એ કાંઈક તો શરમ રાખો એ કેમ આ બાપનું ધુવારો હો એ કાંઈક શરમ રાખો અહીંયા તમારો જેઠ ઊભો હે એની લગરી તો શરમ રાખો એ કે પછી આમ બહાદુરી બાજવામાં જ છે એ કાંઈક લાજ રાખો લાજ એ આ તો હારું એ આ પાડાહરીમાં રહી એટલે અહીંયા કોઈ સાંભળે નહીં નકર તો તમે બે થઈને આબરૂના ધજાગરા કરો ધજાગરા એ અહીંયા શું બે હજી ઊભી હો ઘરમાં જાવ બે હલો એ આને કઈ જો પેલા જાય હું નથી જવાની. બરોબર હે, હલો આમ બરોબર. ઘરમાં જાવ બે હલો ઈ નાની હે ઈ પેલા એ, જાય જાઓ, આ જાય છે, આ ઈ જાય છે, બધું અહીંથી મારે તો મારી ના, આને ના. નહીં એ રૂડી વહુ, જાઓ તમે જાઓ 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 આ તો મારી ભોળી છે ભોળી રૂપાળી અલે પબલીના હો હાલ આપણે બે વાડીએ જી આવી હા ત્યાં ઓલા ગોળના માટલા પડ્યા છે હા. ત્યાં ઓલા કૂતરા હે ને તારો ડોહો લાબોડી જઈશે હાલ હાલ હવે ઈ માટલામાં ગોર હોય તો લાવડી જાય ને હાલ. હાલ અહીંયા જોઈ આવી હાલ હાલ. મોટા હા આ મારી ભાભીને કાંઈ સમજાય મારી ભાભીને કા ત્યાં હોય તો એ મારી રૂડકીનો જ વક કાઢે રૂડકીનો જ વક કાઢે હે લે. હવે મારો મગજ ગયું ને હવે એક ટીકા ભેગીની તો ત્રણ અડગોઠિયા ખવડાવી દઈશ હવે સાની માનીનો મૂંગીનો મર મૂંગીનો તારા ભાભી જેવી આ ગામમાં કોઈ એવી ભોળી નથી એ તારી ભાભી તો ગરીબડી ગાય જેવી હે ગરીબડી ગાય જેવી એ તું કઈક બાયડી ગેલો થઈ ગયો બાયડી ગેલો હવે આ બાયડી કેલું થામા બાયડી કેલું આ તો ઠીક કે હારું કે જઈએ હોય તે મારા ભાભીનું જ ઉપરાણું લેસ અને હું કાંઈ બોલતો નથી ત્યાં લગી મને ઓળખેસ હું કોણ પપલો યાની કે પપ્પા હવે પબલી હા. સાની માનીની મૂંગીની મર મૂંગીની તું મને ઓળખે કોણ? હું કોણ નભ્ભા હવે બે નપલી એ પબલી હા. આમ જો હા. તારે બાજુ જોઈ ને હા. તો થઈ જા તૈયાર એટલે તારી ખબર લઈ લઉં હવે આ બાજવા વાળી બે હવે ઓલી હર્ષાને ખબર પડી ને હવે એક ટીકા ભેગું તો ત્રણ અડગોઠિયા ખવડાવી દઈશે અને તને ખબર હે એનો ટીમ વર્ક કેવડો હે કેવડો જો હર્ષા આશા ગીતા મનીષા શિલ્પા રમીલા જયશ્રી સવિતા રીટા અને ઓલી પ્રવીણા તો આ બધાયની સરપંચ છે સરપંચ એ ભલે નો નભ્ભા હે નભ્ભા હવે તારે બાજુ જ છે ને હા આવી જા હાલ હાલ આવી જા આવી જા હાલ ઉભા રહે, કોપી કાઢી નાખો એ ચા થોડીક વાર રેવા દ્યો એ, ભાઈ રેવા દે, હવે તો આ મામલો મામલો મેદાનમાં હે. આવી જા હાલ આજ તો મોરો જ લઈ લેવો લઈ લેવો મોરો જ લઈ લેવો આવી જા આવી જા જાય ને એ ઉડકી હા જો મારા ઘરવાળાનો વાળ વાંકો થયો હે ને તો મારા જેવી કોઈ ખોટી નથી હો જાય ને
તારા હગલાનો કાન ક્યાં? એ બુદ્ધિના બારડાનો તમને શું થયું પણ? એ જોવા પેલા દો. એ કૂતરા કાન તોડી નાખ્યો તે એનો. કાઢી નાખું બધું. પેલા એ આ બધું હું માંડ્યું હે તમે બધાએ એ ગામમાં ભૂંડા લગાડ્યા ભૂંડા હે એ બાપા શરમાવ શરમાવ હવે કાંઈક શરમાવ એ બાપા ઓ એ બાપા આ તમારા પબલીને મારો કાન તોડી નાખ્યો હવે એ તારે ક્યાં રાંદલમાં ગોયણી થાવું છે એ હવે મૂંગી ના રહ્યો મૂંગી ના એ રૂડી બહુ ઓ, એ રૂપાળી બહુ તમે કેવી હો બેટા એ પબલા હા હમણાં તારો ઉપાડો બહુ વધતો જાય હો એ બાપા આવો. આ તે તમારો નફલાનો ક્યાં ઉપાડો ઓછો હતો મોટો હે મોટો એ હવે કામ ધંધે જાઓ બાપનો બુધવાર સુધારો બુધવાર હવે શું સુધાર્યો બુધવાર આ લે લે આવું ડોહી નહીં હારું તેમાં હા બરોબર એ છે. હવે મૂંગીના મરો મૂંગીના એલા હવે હે ભગવાન એ બે હે પણ 22 જેવા હો એલા એ પબલા એ નફલા હા એ આ તમારી ચરામણીમાં બધો વાંક તારી માં કડવીનો હે ક્યાં ગઈ કડવી આવી 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 હો આવી આવ આવ કડવી આવ એ રસ્તો દ્યો માર બાને રસ્તો દ્યો ઈ રસ્તો કરી લી એને જરૂર નથી હલો મારો વાક હે એ ખબરદાર જો હાલો, આમાં ક્યાંય હાલો. મારું નામ આવ્યું તો એ નીચના પેટ નાવ એ આમાં ક્યાંય મારો વાક તમને લાગ્યો ખોટી નાવ એ હું તો ગઈ હતી બજારમાં તબલસી મારો તાપલી એ મને એમ થયું કે લાવ એક આટો મારી આવું વાહ એ બા આવ્યો ઉડાડ 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 એ મને એમ થયું કે લાવ એક આટો મારી આવ તો હજી અહીંયા પોઈગી ત્યાં જમના બેન આવ્યા એ મને કે કડવી એ લાય બજર ખાલી બાકસ તો પછી અમે બે બજરની ચપટીઓ લીધી અને પછી બે નોખીયું થઈ એ ત્યાં માયણકમાં આવ્યા મને કે કડવી ઘરે જા ઘરે એ તારા બે છોકરાએ હોબાળો કર્યો હે છગનભાઈ એ પછી ખરાવાડ હોરી બંબમાં જ ઘરે આવી અને અહીંયા આવીને જોયું એ નીચના પેટના તમે તો મહાભારત માંડ્યું હે એ શરમાવ શરમાવ હવે એ હોય એવી ના કેમ વર્તાઈ જાઓ એ તમને કહું છું એ હો એ સાંભળ્યું એ શું એ તમે સો કેના પેટના એ જયે હોય તે આ ઘરમાં ફજેતા કરીને જ ઊભા હો એ જયે હોય તે મારા પબલાનો જ વાંક કાઢો હો સાચું. એ આ નબલું સેડારું એ આ નબલું કઈ ઓછીનું નથી એ મારું પબલું પરમેશ્વર જેવું હે પરમેશ્વર જેવું એ ગણપતિ જેવું એ મોટા મોટા પેટ એ તો મને એકલો કાંત દઈને મસાણે લઈ જાય એવો હે મારો પ્રભુ એ ફૂલાય મહિનમાં કડવી એ આ તારા પબલામાં ફૂકીને ભૂકડો ભરવાય એમય નથી એ કડવી ઓ એ આ તારા પબલામાં તે મીઠું જ ક્યાં નાખ્યું એ બાપા એ આ તમારા મફલામાં તમે ક્યાં ગાંગડા નાખ્યા હે હજી ઓયગરા નથી બેટા એ બાપા ઓ. એ એક હાચી હાચી વાત કહું હવે કઈ કઈ એ હેને મારું ને આ પબલાનું બેનું નોખું કરી દ્યો નોખું આ રોજ બાજુ એના કરતા તો એ હા બાપા એ ઈ બરોબર જ છે એ અમારું આજથી નોખું જ કરી દ્યો હાલો ઝટ કરો એ હવે સાના માના 5 ઓરો ભેરા પડ્યા રહ્યો એ હજી આ તમારા લગ્નનો ખર્ચોય નથી ઉપડો અને પૈણવા જાઉં તું હા. તો આ મારું રોયું ઊંધી તલવાનું ઠૂઠું લઈને ઉપડ્યું અને હવે કીએ હે નોખું કરો એ હવે આ ગામનું દેણું ભરાઈ જવા દ્યો એ ઓલો રકાભાઈનો સૂર્યો 5 લાખ માગે હે એ આ બધાય દેણા ભરાઈ જાય ને પછી નોખા થઈ જાવ એ
બાપા એ ઈ સૂર્યાની તો ચટી બચી કરી નાખી તો ઈ પાકો હે પાકો. અઢી જ માગતો તો ચટી બટીમાં 5 કર્યા. હવે ભરવાના આપણે. એ હાંભળું ઓ એ તમને કહું હું એ તમે હો કે ની ના એ બાપા આમ જો ખર્ચો કરી ભરે હો. એ હા બાપા ઈ બરોબર જ છે. એ તમારા લગ્નનો ખર્ચો તમે ક્યાં ભર્યો તો? એ ઈ તમારા બાપાએ જ ભર્યો તો. તમારા બાપાએ જ એ ભર્યો. માટે ખર્ચો કરે ને ઈ ભરે. એ હવે અમને આ જલ્દી નોખું કરો. હવે તો આ ઘરમાં 1 મિનિટ પણ પોહાય એમ નથી. સાચું. એક કલાક એ વાગે તમને કહું છું ઓ એ હાંભળું શું એ તમને કહું છું આ તમે શો કે ની ના એ આ નિસના પેટનાવને કાંઈ હે કે નોખું કરી દ્યો. એ નોખું થઈને ક્યાં લાડવો હે પણ આ એમ કરશે તો આપણે કેના ભેગા જઈશું? એ કડવી ઓ મુંજામાં એ આપણે તો બે હે ને એ આપણા ગરીબ ગાય જેવા નબળા ભેરા રહીશું. એ ના એ નબળો નિસના પેટનો હે એને એની વહુવા એ મને જરાઈને ધાન ખાવા નો દીએ. એ હું તો મારા પબલા ભેગું જઈશ પબલા ભેગું. એ કડવી હઉ. તો તું સાંભળી લે, જો હું રહીશ ને તો નબળા ભેરો જ. એ ના એ નબળો તો નિશાન નો હે એ મારે તો મારા પબલા ભેગું જ રહેવું છે. એ તો તું રે તારા પબલા ફેરી અને હું રહું મારા નબળા ફેરી. આજથી આપણે નોખા. આલે લે ડોસી એ નોખા. એ કડવી હઉ. એ આમ જો એ આ તારો પેટ પરિવાર જણીને તું શું રાજી થઈ મને તો ઈ જ નથી ખબર પડતી. એ હાયલા રાખે બાપા હાયલા રાખે. આવું સંસારમાં તો થાતું જોઈએ. હાયલા રાખે. એ કડવી હઉ. તો તારો ઈ જ વિચાર હે કે આપણે નોખું રહેવું હે? હં. એ હે બાપા તેમાં ખોટું શું હે? બાપ જાય બાપુરિયા ભેગો, માં આવે માવડિયા ભેગી. હાલો બા મારા ભેગા. હાલો એ બાપા. હાલો એ મોટી વહુ તો લુચીની હે લુચીની. એ નાની વહુ તો બહુ હારી હે યાર. હા હવે એ તમે બાપા ઓ. એ બાપા આમ જોયું ને એ મારી બા એની નાની વહુના કેવા વખાણ કરે. એ વખાણ તો કરે જ ને. એ વહુના હાથના રોટલા ખાવા હે. એ જો વખાણ નો કરે હા. તો ગરચવાના ફાફા પડે. એ બાપા એ આ તમારો નબળોય ક્યાં ઓછી માયા હતું? વાહ નાના ભાઈ વાહ મોટા ભાઈ. વાહ દેરાણી વાહ જેઠાણી નાના તું તો પિતા તજી દે નાના તું તો પિતા તજી દે નકર થાશે ધૂણ ધાણી. વાહ મોટા ભાઈ. વાહ દેરાણી વાહ જેઠાણી મોટા તું તો માતા તજી દે. મોટા તું તો માતા તજી દે નહીંતર થાશે ધૂળ ધાણી રે. વાહ નાના ભાઈ વાહ મોટા ભાઈ. વાહ દેરાણી વાહ જેઠાણી ચોરની દીકરી આડું રખી ચોરની એ દીકરી આડું રખી ઘર કર્યું એને ખાલી. વાહ નાના ભાઈ વાહ સીધા આ બેઉ દીકરા નબલો પબલો યનાડી. વાહ દેરાણી વાહ જેઠાણી વાહ નાના ભાઈ વાહ મોટા ભાઈ. વાહ દેરાણી વાહ જેઠાણી એ મોટી વહુ છે જનતની ખોટી. આહા. મોટી વહુ છે જનતની ખોટી નાની નાગળ ખાણ. વાહ નાના ભાઈ વાહ મોટા ભાઈ. વાહ દેરાણી વાહ જેઠાણી